નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 805મો વેબિનાર છે. વેબિનાર નંબર 805 805. વક્તા છે અમદાવાદના વૈદ્ય પૂજાબેન શાહ મેડમ, જેઓ આપણને મારા ચિકિત્સકીય અનુભવો ભાગ 5 અંતર્ગત પોતાના આયુર્વેદિક પ્રેક્ટિસ દરમિયાન વિવિધ રોગોમાં થયેલ ચિકિત્સકીય અનુભવો વિશે અમૂલ્ય માહિતી પોતાના વક્તવ્ય થકી રજૂ કરશે. મારા ચિકિત્સકીય અનુભવો ભાગ 5. વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે BAMS એટલે કે આયુર્વેદાચાર્યની ડિગ્રી 2009માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતેથી મેળવેલ. ફૂટ રિફ્લેક્સોલોજી, સુજોગ અને રેકીમાં ડિપ્લોમા કરેલ છે. આયુર્વેદ દ્વારા મહિલા વંધ્યત્વમાં વ્યવહારિક અભિગમ બાબતે તેમને પ્રમાણપત્ર મળેલ છે. 150થી વધુ દેશોમાં વિવિધ દર્દીઓને તેમણે માર્ગદર્શન આપેલ છે. અનેક ફ્રી હેલ્થ ચેકઅપ કાર્યક્રમો કરેલ છે. કોરોના દરમિયાન આયુર્વેદિક ઇમરજન્સી કિટનું વિતરણ કરેલ છે. આહાર સલાહકાર તરીકે તેમને બેસ્ટ આયુર્વેદિક ક્લિનિક એવોર્ડ પણ મળેલ છે. હેમચંદ્રા ગુરુકુલમ આયુર્વેદ માટે ઓનરરી લેક્ચરર તરીકે તેઓ નિમણૂક પામેલ છે. તેઓ નાડીવેદ તરીકે પ્રખ્યાત છે. રસવેદ તરીકે પણ જાણીતા છે. કેન્સર, કોમા વગેરેમાં તેમની સ્પેશિયાલિટી છે. તેરાપંથ સાર્વજનિક આયુર્વેદિક ઔષધાલય અમદાવાદ ખાતે આવેલું છે, ઇન્કમટેક્સ ઉસ્માનપુરા નજીક. તો તેમાં તેરાપંથ સાર્વજનિક આયુર્વેદિક ઔષધાલયમાં 18 વર્ષથી સેવા આપી રહેલ છે. તો આ હતો વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો ટૂંકમાં પરિચય. વૈદ્ય પૂજાબેન શાહ મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. પ્રણામ સર. જય ધન્વંતરી. સર્વે શ્રોતા મિત્રોને મારું પ્રણામ. માધવની શ્રેણી આગળ વધારતા છેલ્લે ઉપદંશ પર અટકેલા આગળ જતા 48મું શુક દોષનું વર્ણન છે. તો 18 વર્ષમાં એક જ શુક દોષનો કેસ જોયો છે અને એમાં શદ્ધોત્કૃતનું અને ઓલ્ટરનેટ જાત્યાદી તેલનું યુઝ કરેલું અને દર્દીને બોક્સર પહેરાયેલા અને એના શીશના ઉપર ખાલી ફક્ત કમલના પાન બાંધેલા પતલી હલકી સુતરાઉ દોરીથી, અને આ ચોપડવાથી ફેર ખૂબ જ સારો મળ્યો હતો. એક જ કેસ જોયો છે પણ એમાં સફળતા શદ્ધોત્કૃત થી મળી છે. આગળ જતા 39માં નંબરે કુષ્ઠ નિદાનની વાત કરે છે. એમાં 7 મહાકુષ્ઠ અને 11 શુદ્ર કુષ્ઠ એવી વાત છે. કુષ્ઠમાં મંજિષ્ઠાદી, મહામંજિષ્ઠાદી, ગળો, નિંબ બધાને ખબર છે. એક વાત મારે જુદી કરવાની છે. મારા ગુરુ વૈદ્ય ભાસ્કરભાઈ હરડીકરજી ચાણોદના રહેવાસી હતા અને ઋગ્વેદી બ્રાહ્મણ હતા. ચાણોદની પાસે એક અનસુયા માતાનું મંદિર છે નર્મદા નદીના કિનારે. ત્યાં અમે એકદમ આખા શરીરે ફેલાઈ ગયેલા કુષ્ઠ રોગી આવે અને ઘણી બધી દવાઓ કરી ચૂકેલા અને આયુર્વેદ પણ ઘણું બધું કરી ચૂકેલા, તોય જો નામ મળતું હોય તો આવા મારા પેશન્ટોને જેને આખા શરીરે ટોપ ટુ બોટમ ખુરશી પર બેસે ત્યારે ચામડી ખરે, ખુરશીમાં ઊભા થાય, ક્લિનિકના દાદરા ચડે અને આખા દાદરામાં ચામડી ખરેલી ખરતી ઉપર આવે અને દાદરાથી નીચે ઉતરે તો આખા ક્લિનિકે પોતું કરાવવું પડે એવા દર્દીઓ પણ આ અનસુયા માતાના મંદિરમાં
જો બાધા રાખે તો મેં સારા થતા જોયા છે. અમારા ગુરુ પરંપરાથી એવું કહેતા મારા ગુરુજી કે જ્યારે બરોડા ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ હતું ભારતમાં, ગુજરાતમાં ભેગું નતું, વડોદરા સ્ટેટ હતું, રાજવીઓ હતા, ત્યારે ત્યાં કુષ્ઠનું એક દવાખાનું હતું અને ફક્ત ને ફક્ત કુષ્ઠી, કોઢી અને કુષ્ઠી બંને, એટલે ચામડીના અને લેપ્રસીના બધા જ જાતના રોગી ત્યાં આવતા. ત્યાંની માટીથી ત્યાં રહે, ત્યાં સ્નાન કરે, ત્યાંની માટીથી શરીર ધોવે અને એકદમ સારા થઈ જતા હતા. આ પ્રયોગ મેં ઓછામાં ઓછા 100 દર્દીઓ પર કરેલું છે 18 વર્ષમાં. અને જ્યાં કોઈ દવા ના લાગુ પડે ત્યાં અનસુયા માતાની ખાલી એક ચુટકી રેતી કામ લાગે છે. અમે દર્દીને મંગળવાર કે રવિવારે જવાનું કહીએ છે. ત્યાં પૂજારી અનુષ્ઠાન કરાવે અને ત્યાં નર્મદા નદીમાં નાહવાનું, ત્યાંની થોડી રેતી લઈ આવવાની અને ત્યાં એટલું છે કે નર્મદાનું ત્યાંનું પાણી પણ લાવવાનું. જ્યારે તમે ડૂબકી મારો ત્યારે એ પાણીમાં મોટી કેરબો લઈને જાય દર્દીઓ, પણ એનું એક નિયમ છે કે પાણીને જ્યારે તમે પોતાની ટ્રીટમેન્ટ માટે ઘરે લાવો ત્યારે દેવીને પ્રાર્થના કરી અને એ જે કેરબોનું ઢાંકણ બંધ કરીએ એ ઢાંકણ પાણીની અંદર બંધ કરવાનું, પાણીની બહાર કાઢીને બંધ નહીં કરવાનું. અને ત્યારે એવું કહેતા મારા ગુરુજી, ગંગા તુમ સ્નાને, યમુના તુમ પાને, નર્મદા રેવા તુમ દર્શને. એટલે એક એવી નદી છે, આપણે બધા ગુજરાતના રહેવાસીઓ એટલા બધા આપણા પર કૃપા થઈ છે કે આ આપણા ગુજરાતમાં નર્મદા નદી છે. ખાલી એવું કહેતા કે રેવા તુમ દર્શને, આના ખાલી દર્શન માત્રથી પાપ ધોવાય છે. ઉષ્ણ નિદાનમાં વિરુદ્ધાહારની સાથે સાથે જો ઊંડાણમાં જઈએ તો દરેક ગ્રંથમાં પાપોદય કે કોક જૂના કર્મોદય એવું લખાણ છે. તો આ એક અનસુયા માતાનો મંદિર, ત્યાંની રેતી લઈ આવવાની, એક સમજો પાણી લઈ આવીએ ત્યાંથી અને એક ડબલું રોજ હરર ગંગે કરવાનું એના ઉપર. એટલે છેલ્લે નાહી લો, દર્દી જ્યાં રહેતું હોય ત્યાં લઈ આવે, જેટલું બને એટલું ત્યાં રહેવા જાય, નાહવા જાય. વહેલામાં વહેલું સારું થાય છે. મંજીષ્ઠાદી આ બધું તો આપણે આપીએ જ છે, પણ એક આખા શરીરમાં કુષ્ઠ જો બહુ જ ખરાબ રીતે ફેલાયું હોય, મંડલ કુષ્ઠ હોય કે જે, તો આમાં હું શોધિત ફક્ત ને ફક્ત ગંધકની પડીકી આપું છું, રસ વૈદ છું. બહુ જ એના નિયમ હોય છે, એટલે બહુ જ વિચારી સમજીને આ પડીકીનો પ્રયોગ કરવાનો. શોધિત આમલ સારો ગંધક ની પડીકીઓ કરીએ છે અને દર્દીને ફક્ત ને ફક્ત દૂધ ભાત પર રાખીએ છે. ગાયનું દૂધ અને ભાત, એ સિવાય કંઈ જ ખવડાવતા નથી. અને સવાર સાંજ એવું 11 દિવસનું, 21 દિવસનું, 7 દિવસનું એવી રીતે ગંધકની પડીકીનો પ્રયોગ કરીએ છે. ફક્ત શોધિત ગંધક, બીજી કોઈ ઔષધિ નહીં. કુષ્ઠમાં લગાડવા માટે બહુ બધી ઔષધિઓ છે. દવાખાને હું સૌથી વધારે પંચતિક્ત ઘૃતનું યુઝ કરું છું ચોપડવામાં, અને એમાં પણ પંચતિક્ત ઘૃત સાથે સૌથી દર્દીને મિનિમમ દિવસમાં 2 વાર કપડછન કાથો એ ભેગું કરી અને સવારે સમજો કાથો ઘી લગાડી દે પંચતિક્ત ઘૃત શરીરે, જ્યાં જ્યાં સોરિયાસિસ થયું છે કે મંડલ કુષ્ઠ થયું છે કે ગલિત કુષ્ઠ થયું છે ત્યાં લગાડે. 1-2 કલાક રાખી પછી નવડાવીએ છે. લીમડાના પાણીથી જ નવડાવીએ છે, બીજા કોઈ પાણીથી નથી નવડાવતા. ગોબરની રાખોડીનો સાબુનથી નવડાવીએ છે, કાં તો પંચગવ્યના સાબુનથી નવડાવીએ છે. બને એટલું કમર્શિયલ સાબુ જરાય યુઝ નહીં કરવાનું. આવા કુષ્ઠના દર્દીઓને કાં તો પંચતિક્ત ઘૃત, અને બહુ વાતિક હોય ને બહુ જ ચડ આવતી હોય તો મરીચ્યાદી તેલનો પણ પ્રયોગ કરીએ છે. આમાં શતધૌત ઘૃતનો પણ પ્રયોગ કરીએ છે. ચીરા દરદરા બહુ પડ્યા હોય ત્યારે એ શતધૌત ઘૃત પણ કપડચન મજીઠ ભેગી કરીને પણ વપરાઈએ છે. એ ભેગી કરીને વપરાવીએ નહીં, એટલે લગાડીએ છે. બાહ્ય પ્રયોગ જ છે. આ બધા બાહ્ય પ્રયોગમાં ધ્યાન એ રાખવાનું કે ઉપર કપડા જે પણ પહેરો ઓનલી એન્ડ ઓનલી સુતરાઉ, રેશમી નહીં,
પણ ખાદીના કપડાં પહેરાવાના, કોટન કપડાં જ પહેરાઈએ. બને એટલું આવા દર્દીને હું આખો જબ્બો અને આખો જબ્બા લેંગા આખા ફૂલ બાયના પહેરાઈએ છે. ચડ બહુ જ આવે, રાત્રે ચડ વધારે આવે ત્યારે ફક્ત ને ફક્ત તાંબાની વસ્તુથી ખણવું, બાકી ખણવું નહીં, એ મારું ખાસ આગ્રહ હોય છે. તાંબો એક એવી ધાતુ છે કે ચડ આવવાથી એ તાંબાથી ખણીએ ત્યારે ચડ ઓછી થઈ જાય. તો આ એક ખાસ નોંધ કરવાનું કે આવા દર્દીઓને જ્યારે જ્યારે ચડ આવે, કુષ્ઠ કે કોટના દર્દીઓને જ્યારે જ્યારે ચડ આવે ત્યારે તાંબાની વીંટી કે તાંબાની સળી કે તાંબાની લોટી એ ખણવાથી બહુ જ ફેર પાડે છે. તાંબાના સિક્કાથી આવા દર્દીઓને હું વીંટી પહેરાવું છું. ગમે ત્યારે ઊંઘમાં એ ખણ આવે તો એ વીંટીથી ખણી શકે. આગળ જતા 50 નંબરે શીત ઉદર્ત કોટ એવી વાત છે. મોડર્નમાં એને એલર્જી કહીએ છીએ, અર્ટિકેરિયા કહીએ છીએ, એનાફાઇલેટિક શોકથી કમ્પેર કરીએ છીએ. પણ આ શીત હોય, ઉદર્ત હોય કે કોટ હોય, બધામાં એક પિત્ત વગર થતું નથી, એ વાત પાક્કા પાયની છે. અને એની માટે મારા ગુરુજી એવું કહેતા કે પિત્તના કાળમાં જ આ વધારે થાય, 10 થી 2 સવારે કે 10 થી 2 રાત્રે. તો રાત્રે જ્યારે જે પેશન્ટ બહુ જ લાઇટમાં હોય અને એને ચડ આવવાની શરૂ થાય, ખાલી એને અંધારું કરી કાળું કામડી ઓડાડી દઈએ તો પણ આ ખણમાં ફેર પડે છે. આમાં અમે પ્રવાલમાક્ષિક ગુલકંદ સાથે કાં તો મંજીષ્ટાદી વટી બધું જ આપીએ છીએ, ચામડીના રોગોની દવા. પણ આમાં જે જનરલી સૌથી ઈઝીમાં ઈઝી છે કે દર્દીને કહો રાત્રે રોજ કાળું નાઇટ ડ્રેસ પહેરીને ઊંઘે તો પણ ફેર પડી જાય છે. હવે દર્દી આખો દિવસ એસીમાં રહેતું હોય અને ગરમી ઠંડી થયા કરે ત્યારે આ શીત ઉદર્ત કોટ બહુ જ ઇઝીલી થાય છે. તો આમાં એક પ્રવાલમાક્ષિક અમે અનુપાન તરીકે કોકમનું શરબત આપીએ છીએ. અને પોચા લોણાવલી કોકમ જે કહીએ, કોકમના ફળ એકદમ પોચા કોકમના એ 4-5 લઈ અને એક ગ્લાસ પાણીમાં પલાળી બરાબર હાથેથી મસળી ગાળી, સાકર જીરું નાખી અને એમાં પ્રવાલમાક્ષિક કે ગળો ફાંકી એની સાથે આપીએ છીએ અને બહુ જ સરસ આના રિઝલ્ટ છે. આગળ આમાં મરી અને ઘીનો પ્રયોગ પણ કરાવીએ છીએ, એના પણ બહુ સારા રિઝલ્ટ છે. એકદમ ઝીણી મરી વાટી અને ઘી સાથે ભેગી કરીને ચોપડવાથી પણ ફેર પડે છે. પણ સૌથી સારામાં સારું જે હું બહુ જ યુઝ કરું છું, જૈન છું એટલે ચંદન સુલભ મળી રહે, ચંદન ઘસીએ છે અને 3-4 ચમચી જેટલું ચંદન દર્દીને ઘસાઈને રખાઈ દઈએ છે, સફેદ ચંદન. અને રાત્રે જ્યારે ચડાવે ત્યારે 2-4 ચમચી પાણી નાખી અને ચંદનના પાણીનો હાથ આખા શરીરે જો ફેરવો તો જેટલી જગ્યાએ ખણ આવતી હોય બધી જ ખણ બંધ થઈ જાય છે. એટલે આ એક બહુ જ સારો પ્રયોગ છે. આવા જ્યારે શીત ઉદર્ત કોટના દર્દીઓને કાં તો કુશના દર્દીઓને પરેજ ચાલતી હોય ત્યારે અમે ખાસ આમલી અમચૂર, કાચી કેરી, ચાટ મસાલા, બેસન નમકીન આટલું અને દહીં બિલકુલ મૂળથી બંધ કરાવીએ છે. 100% 2 ટીપું પણ દહીં નહીં ચલાવીએ. ઘણા કોઢના શ્વિત્રના રોગોમાં દૂધ બંધ કરાવીએ છે. એવી રીતે જુદી જુદી પ્રયોગ, કોઈ પણ પ્રયોગ કરીએ પણ પરેજ વગર પ્રયોગ નથી કામ લાગતા. આમાં બીજું એક કહેવાનું એ છે કે બધા જ ચામડીના રોગોમાં અમે લોકો મીઠું બંધ કરાવીને સિંધા ઉપર પેશન્ટને રાખીએ છીએ, એ ખાસ નોંધ કરવું. આગળ જતા અમ્લપિત્તની વાત કરી છે. આમાં ગુલકંદ, લીંબુ સાકર આ એક બહુ જ સુલભ પ્રયોગ છે. સાદું જો અમ્લપિત્ત, એસિડિટી, એચ પાયલોરી બહુ બધા એને નામો લોકો આપે છે અને યુઝ કરે છે. પણ એટલું ખાસ છે કે અમ્લપિત્ત જેને બહુ જ તડકામાં જવાથી એસિડિટી થઈ જાય, તડકામાં જવાથી એસિડ માથે ચડે, આવા બધા જે રોગો હોય છે તો એને દવા વગર અમે સાજા કરીએ છીએ. જેના ખાવાના ટાઈમિંગ ફિક્સ નથી. આજે ખબર છે કે મહેમાન આવ્યા છે અને બહાર જવાનું છે ને આવતા 3 વાગશે કે 4 વાગશે, બપોરના જમવાનું ઠેકાણું ના હોય. દર્દીઓને ચોખ્ખે ચોખ્ખું કહીએ જે દિવસે એવું થવાનું, તમને ખબર છે તમને એસિડિટી થાય છે, તો 10 થી 11 ની વચ્ચે અમે એક ઇન્ડિયન મીઠાઈ
એટલે એમાં પછી કેક, પેસ્ટ્રી, બિસ્કિટ નહીં, પણ મગજ, મોહનથાળ, મૈસૂર લાડુ, શીરો એવી ઇન્ડિયન મીઠાઈ જો ચોસલા વાળી હોય તો 1 ઇંચ બાય 1 ઇંચનો ચોસલો. કશું ના મળે તો સુખડી પણ એ 10:30, 11 એક ઠોસ ઇન્ડિયન મીઠાઈ દર્દીને કહીએ કે તમારી સાથે રાખજો અને 11 વાગે ખાઈ લેજો. પછી ભલે તમે આઈને 2 વાગ્યાની જગ્યાએ 3 વાગે જમશો તો એસિડિટી થશે નહીં. એક આ ખાસ. બીજું, એસિડિટી માટે ગુલકંદનો છૂટથી પ્રયોગ કરું છું. ઇલાયચીની ભસ્મનો છૂટથી પ્રયોગ કરું છું. ઇલાયચી 3 એકદમ શેકીને બાળીએ અને એમાં મધમાં ચટાડીએ તો પણ બહુ સારો રિઝલ્ટ મળે છે. આગળ જતા વિસર્પ નિદાનની વાત છે. હવે આમાં એક અગ્નિક વિસર્પની વાત છે. ઘણા લોકો અગ્નિક અને વલ્મિક એને હર્પીસથી સરખાવે છે. એને બહુ બધા હર્પીસના કેસ જોયા છે, સારા પણ કર્યા છે. ફક્ત એક જ દવા, બીજી કોઈ દવા નહીં, સિંગલ ડ્રગ રક્તચંદન. હર્પીસમાં ફક્ત ને ફક્ત રક્તચંદનનો યુઝ કરું છું. રક્તચંદન લાકડું ઘસી દેવાનું, જ્યાં પણ હર્પીસના દાણા થયા હોય, અગ્નિ નીકળી હોય ત્યાં ચોપડવાનું દિવસમાં 3-4 વાર. એવા દર્દીને રક્તચંદનનું શરબત પીવડાવવાનું. 2-3 ચમચી રક્તચંદન ઘસી અડધો ગ્લાસ પાણીમાં નાખી અને થોડી સાકર નાખીને એવું દિવસમાં 3-4 વાર. રક્તચંદનનું જ શરબત અને રક્તચંદનનો જ લેપ. બસ આટલું, ફક્ત ને ફક્ત આટલું. બહુ વેદના થાય, દર્દીને પેશન્સ ના રહે, બૂમાબૂમ બહુ થાય તો હર્પીસ મંત્રથી પણ ઉતરે છે. ચેટ બોક્સમાં પાછળથી હકીમભાઈનો નંબર શેર કરીશ. મુસલમાન ભાઈ છે, એ મંત્ર વડે અંબોય પણ સેટ કરે છે અને હર્પીસ પણ મંત્ર વડે દૂર કરે છે. મારા ગુરુજી ઋગ્વેદી બ્રાહ્મણ હતા. એ પીપલને મંત્રીને આપે અને દર્દી જ્યાં ઊંઘતો હોય ત્યાં પથારીમાં ઉપર, દર્દીની ઉપર આ પીપળનું પાન લટકાઈ દેવાનું મંત્રેલું. જેમ જેમ પીપલનું પાન સુકાય એમ એમ દર્દીનો નીચે હર્પીસ સુકાઈ જાય. તો એવી બધી વિદ્યાઓ, મંત્ર વિદ્યાઓ ભારતમાં હતી. વૈદ્ય પ્રણાલીમાં બહુ પ્રખર હતી. હવે લુપ્ત થઈ રહી છે. પણ હર્પીસ મંત્ર વડે બહુ જ સારી રીતે, સચોટ રીતે મટે છે. આમાં કોઈ લાંબા એન્ટીવાયરલ કોર્સ કરવા પડતા નથી. ફક્ત ને ફક્ત રક્તચંદનથી હર્પીસ સારું થાય છે. આગળ ગ્રંથિક વિસર્પની બધી એમાં એક ગ્રંથિ વિસર્પનું નામ છે. તો આમાં મંજિષ્ઠાદી ક્વાથ બહુ જ સારું રિઝલ્ટ આપે છે. મંજિષ્ઠાદી, લઘુ મંજિષ્ઠાદી બંનેનો છૂટથી હું યુઝ કરું છું. આગળ જતા વિસ્ફોટક નિદાન. આમાં જ્યારે આપણી પાસે વિસ્ફોટકનું દર્દી આવે અને ખાસ કરીને જો છોકરું હોય તો પહેલા કૃમિનું અમે ડોઝ આપીએ છીએ. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ કૃમિની દવા, કૃમિ કુઠાર સાથે ત્રિફળા કે કૃમિ મુદગર સાથે હરડે, એવી રીતે કૃમિની દવા કરી પછી એને ટ્રીટ કરીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું. બીજું, વિસ્ફોટક નું જો કારણ ન મળતું હોય, કોડ, ઉદર્દ, શીતપિત્ત, કુષ્ઠ આ બધાનું કારણ ન મળતું હોય, સમજણ ન પડતી હોય, કોઈ પણ પ્રયોગ કામ ના લાગતો હોય તો એક પંચગવ્યનો પ્રયોગ કરીએ છીએ. શોર્ટ કોઈ દવા ના કામ કરે તો પંચગવ્ય કામ કરે છે. પરેજ તો કરાવી જ પડે. પર સવાર સાંજ દર્દીને દેશી ગાયનું પંચગવ્યનું હું જે માપ દવાખાને યુઝ કરું છું, મારા ગુરુએ કીધેલી પરંપરા પ્રણાલીમાં આ માપ છે અને આ દર્દીને અમે લોકો 2 વાર આપીએ છીએ. આમાં ગાયનું દૂધ 50 ml, બને તો કૃષ્ણા ગાય જ યુઝ કરીએ છીએ. એટલે આપણે રાતા રંગ એટલે ઘેઉવા રંગની ગાયો. દૂધ 50 ml, દહીં 30 ml, ગૌમૂત્ર 20 ml, છાણનો રસ 20 ml. છાણનો રસ જ્યારે છાણ પોદરો કરે ગાય ત્યારે ભીનો કપડો, એકદમ ભીનો રૂમાલ એકદમ સારી રીતે નીચવી એના પોદરા પર મૂકી દઈએ અને 5-7 મિનિટ પછી પોદરાને નીચવી દઈએ. એટલે એ જે રસ નીકળે એને છાણનો રસ તરીકે હું વાપરું છું. એ છાણનો રસ 20 ml, ઘી 2 ચમચી
આનું જે મિક્સચર છે એ અમે સવાર સાંજ આ પંચગવ્યનું મિક્સચર દર્દીઓને આપીએ છીએ. એક પણ દવા નહીં, ચામડીની પરેજ અને સવાર સાંજ આ મિક્સચર અને બહારનું ચોપડવાનું બાહ્ય ઉપચાર. અને શોર્ટ જો કોઈ પણ કુષ્ઠનો રોગી કે કોઢનો રોગી, ચામડીનો રોગી, એને પહેલું જ કહેવામાં આવે છે કે સાહેબ વર્ષ દવા કરવી પડશે. કદાચ મહિને મટે, કદાચ 2 મહિને મટે, પણ આ રોગો ચિરકાલીન હોય છે, પાછા આવે છે. એટલે એક આખું વર્ષ જો તમને પાછું ન આવ્યું તો મૂળથી જાય, પાછું ન આવે. એટલે એ ખાસ બધા વૈદ મિત્રોએ ધ્યાન રાખવા જેવું છે. મસૂરિકા, શીતલા માતા, આગળ 54 નંબરે મસૂરિકાનું વર્ણન છે. કોઈ इसको शीतला बोलता है, कोई स्मॉल पॉक्स, कोई पॉक्स, कोई चिकन पॉक्स. આમાં અમે લોકો ખીજડાના પાનનો રસ, શમી, બહુ જ ચડ આવતી હોય, બહુ જ દુખતું હોય, છોકરું બહુ જ રડતું હોય, કકડતું હોય, તો આમાં ખીજડાનો પાનના રસ ચોપડીએ છે. ખીજડો એટલે મારવાડીઓ ખાય છે સાંગરીનો શાક, એટલે સાંગરી જે પેડથી થાય છે એને જ ખીજડા કહેવાય છે. બીજું, આમાં શીતળામાં અમે લોકો લીમડાના ડાળીથી દર્દીને પંખો આપીએ છે, એનાથી ફેર પડે છે. ત્રીજું, એ જે નાનું છોકરું કે મોટું જેને આ થયું છે એને એની પથારીમાં નીચે આખી પથારી પર કુમળા લીમના પત્તા પાથરી દઈએ છે. પતલું એકદમ ધોતીનું કપડું એના પર પાથરીએ છે અને એ જ પથારી પર છોકરા કે એ દર્દીને સુવડાવીએ છે. તો બહુ જ સારી રીતે, બહુ જ વહેલું આ ચિત્રા દૂર થાય છે. હું ગુરુ શિષ્ય પ્રણાલીથી શીતળા માતાના દર્શન પણ કરાવું છું. પરદેશવાળાને ઓનલાઈન દર્શન કરાવીએ છીએ તો એ ફળ મળે છે એવું કહે છે. મેં હજી સુધી કોઈ પરદેશવાળાને ઓનલાઈન દર્શન કરાયા નથી, પણ મંગળવાર કે રવિવારે દર્શન કરાવી અને પછી શીતળા માતાને કેળું મૂકી, નારિયેળ મૂકી અને પછી જ એ દર્દીને નવડાવીએ છે. બાકી એ દર્દીને નવડાવતા નથી. ખાલી બહુ જ દુખે તો ખીજડાના પાનનો રસ લગાડીએ છે કે ભીના કપડાથી લૂછી દે છે શરીર, પણ સ્નાન એને નમાયા વગર, માતાજીને નમાયા વગર સ્નાન કરવા દેતા નથી. આગળ જતા 55 નંબરે ક્ષુદ્ર રોગોનું વર્ણન છે. બહુ મોટું આ વર્ણન છે. ક્ષુદ્ર રોગોમાં ફોડે, ફુંસી, કુષ્ઠ, વાલ્મિક. સાયલેન્ટ કરો ને સાહેબ. આગળ આમાં એક ક્ષુદ્ર રોગોના વર્ણનમાં પાષાણ ગર્દભ એનું વર્ણન છે. જ્યારે શાંતિથી વાંચીએ તો ઘણા બધા આને મોડર્નમાં પેરોટીડાઇટિસ થી કમ્પેર કરે છે, પેરોટિડ ગ્લેન્ડના સૂજનથી કમ્પેર કરે છે. આમાં મમ્સનું પણ કમ્પેરિઝન છે. એટલે જો મમ્સ ફીવર આવ્યું હોય, ગાલ પચોલું, આને પણ પાષાણ ગર્દભમાં કમ્પેરિઝન કરે છે. આમાં એકદમ સિમ્પલ દવા છે. અમે તાવની દવા આપીએ, પણ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત કાળી જીરી અને સૂંઠનો લેપ કરીએ છે. અને જે પેરોટિડ ગ્લેન્ડમાં જે સોજો હોય છે એ આપોઆપ 2-3 દિવસમાં બેસી જાય છે. દિવસમાં 2 વાર કાળી જીરી અને સૂંઠનો લેપ. આ શોર્ટ પ્રયોગ મેં ઓછામાં ઓછા 200 થી 250 મમ્સના પેશન્ટ પર કરેલું છે. એક પણ પેશન્ટ એવું છે નહીં કે જેનો સોજો ના ઉતર્યો, દુખાવો ના જતો રહ્યો 2 દિવસમાં જ. આગળ એક પંસિકનું વર્ણન છે. કર્ણમાં પીડાવાળી ગ્રંથિ થાય પંસિક રોગમાં. આમાં અમે અપામાર્ગ ક્ષાર તેલનો પ્રયોગ કરીએ છે. આગળ અગ્નિરોહિણીનું વર્ણન છે ક્ષુદ્ર રોગોમાં. આમાં બગલમાં ગાંઠો થાય છે. આ છે ને અગ્નિરોહિણી મેં 3-4 એકદમ લાસ્ટ સ્ટેજ કેન્સરના પેશન્ટ હોય ત્યારે આ બગલમાં માંસ ફાટે અને આમ બહુ જ વેદના થાય. આવા પેશન્ટોમાં આ વસ્તુ નોટ કરેલી છે. ખાલી જાણ પૂરતું કે ઘણીવાર બહુ બધા મલ્ટિપલ કેન્સર બધે જ ફેલાઈ ગયો છે ને મલ્ટિપલ મેટાસ્ટેસિસ હોય છે.
અને જ્યાં કોઈ પણ ઓર્ગન બાકી નથી રહેતું ત્યારે આ અગ્નિ રોહિણી બગલમાં જોવા મળે છે. અને મારી પ્રેક્ટિસમાં 4-5 પેશન્ટોમાં જોયું છે. અને એવી નાડીઓમાં કહી દેવું પડે કે 36 કલાક છે, 24 કલાક છે કે 3 દિવસ છે. આગળ એક ચિપ રોગનું વર્ણન છે અને કુનખ રોગનું વર્ણન છે. બંને નખના રોગો છે. નખના શાઇન જવી, હાડ થવા, ઇનગ્રોથ થવું. આમાં ફક્ત ને ફક્ત સિમ્પલ તલ તેલનું અને કોમ્પ્લિકેટેડ હોય ને પાક્યું બહુ હોય તો જાત્યાદી તેલનું પીચું કરીએ છે. પીચું કરી દેવાનું, નખ પર મૂકી દેવાનું અને ટેપ બાંધી આખી રાત રહેવા દેવાનું, સવારે ટેપ ખોલી દેવાની. એવું અઠવાડિયું કરીએ તો ચીપ કે કુનખ બંનેમાં બહુ જ લાભ મળે છે, બહુ જ ફેર પડે છે. સર્જરી થતી, નખ કઢાવવાની સર્જરી થતી અટકી જાય છે. એક ખાસ એ નોંધ કરવા જેવું છે. આગળ વિદારિકાની વાત છે. બગલ અને વમસણમાં જે ગ્રંથિઓ થાય છે. હવે આ ઘણા લોકો બાર્થોલોમિયોસિસ્ટમાં આનું કમ્પેરિઝન કરે છે. આમાં અમે ફક્ત ને ફક્ત રસવંતીનો લેપ લગાડીએ છીએ. રસવંતી ફટકડીના લેપથી વિદારિકામાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે. અને જો આપને લાગે કે આ સિસ્ટ ગ્રંથિ પાકવાની છે, ફૂટવાની છે, તો અમે એને પકાવવા માટે બાજરીનો લોટ 1 ચમચી, હળદર અડધી ચમચી અને મીઠું અડધી ચમચી ભેગું કરી લવશેકું લોયો કરીએ છે અને ડોનટની જેમ વચ્ચે કાણો નાખીને એ ગ્રંથિ પર મૂકી અને પછી 2-5 મિનિટ કપડાથી ગરમ ગોટાથી શેક કરીએ છે. તો એ ફટાફટ પાકી અને પરું ફૂટી જાય છે. આગળ પાદદારીની વાત છે. ક્રેક્ડ હીલ્સ. આમાં કોકમનું ઘી, કોકમનું તેલ, ઇંગ્લિશમાં કોકમ બટર, આના બહુ જ સારા રિઝલ્ટ છે. અને બીજું શુદ્ધ એમાં મજીઠ નાખીને આના પણ બહુ સારા રિઝલ્ટ છે. પછી આગળ કદર, કોર્નનું નામ છે. આમાં મારા ગુરુજીનો એક પ્રયોગ છે, મારે શેર કરવું છે. પહેલાના લોકો પેન્ટ કરતા ત્યારે સફેદો લગાવતા પહેલા દિવાલમાં, પછી ઉપર પેન્ટ કરતા. એટલે એક વ્હાઈટ કલરનું જાડું પેન્ટ આવે સફેદો. આમાં જ્યારે કદર થાય ત્યારે મારા ગુરુજી કહેતા નાનું ઈંટનો ટુકડો લો અને પાણીમાં 24 કલાક પલાળી દો. થોડું સોફ્ટ થઈ જાય એટલે જ્યાં તમને કોર્ન થયું છે ત્યાં બરાબર સફેદો પેન્ટ કરી દો. પેન્ટ થઈ જાય વ્હાઈટ જાડો પેન્ટ, એના પર એ પેલું 24 કલાક પલાળેલું ઈંટનો ટુકડો બરાબર ઘસવાનું. એકદમ સારી રીતે ઘસો. તમને લાગે હજી છે, પાછું પેન્ટ કરો, પાછું ઘસો. એવું 2-3 દિવસ કરવાનું. છેલ્લે તમને એક કણી જેવું, જેમ પિમ્પલ ફોડી અને વચ્ચેથી પરવું એક નીકળી જાય એવું વચ્ચે કાણાથી એનું મૂળ આખું નીકળી જાય કદરમાં. પછી એ 2-3 દિવસે મૂળ નીકળે. જેવું એ મૂળ નીકળે પછી ઘસવાનું બંધ કરી એમાં ઘી હળદર પૂરી અને ગોજનું પીસ મૂકી અને ટેપ કરવાની અને દિવસમાં 2 વારે ઘી હળદર ભરતા રહેવાનું. અને એ જો કાણું પુરાઈ જાય તો પાછું ત્યાં ને ત્યાં કાણું ના થાય. કોર્ન ઘડીએ ઘડી એક જ ઠેકાણે થવાનું કારણ જ એ છે કે તમે કોર્ન ટેપ થી સરખું કરી પાછળનું જે લેવલ સ્કિન એકદમ નોર્મલ આવી જોઈએ. એ જે ઘી હળદર લગાડીને રોજ એની જતન કરવાનું જે ધીરજ છે એ નથી રહેતું, ત્યારે જ આ થાય છે. આગળ જતા માધવે અલ્સકની વાત કરી છે. ઘણા લોકો એને ધોબીઝ ઇચ કહે છે. જુદા જુદા પગના આંગળીઓની વચ્ચે એ થાય છે. તો આમાં એક ગંધક મલમનો પ્રયોગ કરું છું અને બહુ જ સારા રિઝલ્ટ છે. આગળ ઇન્દ્રલુપ્તની વાત કરી છે. જ્યારે મારા દવાખાને મને ઇન્દ્રલુપ્તના પેશન્ટ આવે છે, એલોપેસિયા ટોટાલિસ, એલોપેસિયા એરિયાટા કોઈ પણ હોય એમાં એરિયાટાના કેસ એટલે નાની જગ્યાથી વાળ એકદમ ગાયબ થઈ ગયા, આખા બીજા બધે વાળ છે અને એક જગ્યાએ આખું કાણું પડી ગયું છે. તો આવા જે ઇન્દ્રલુપ્તના અને ખાલિત્યના કેસ આવે છે તો એમાં પહેલા વિચાર દર્દીની નાડી જોઈને જો છોકરું છે તો કૃમિનું કરવાનું. કૃમિઘ્ન આપ્યા પછી જ આની ટ્રીટમેન્ટ થાય. અને લોકલ એપ્લિકેશનમાં અમે બકરીના દૂધમાં રસવંતીનો લેપ
એ કરાવીએ છીએ. અઠવાડિયું 10 દિવસમાં નાના નાના વાળ ઉગવાના શરૂ થાય એ પાછા અસ્ત્રાથી બરાબર સાફ કરાવીએ છીએ. પછી પાછું અઠવાડિયું 10 દિવસમાં નાના નાના વાળ ચાલુ થાય એ પાછું અસ્ત્રાથી સાફ કરી એવું 2-3 વાર ગોળું એકદમ ક્લિયર કરાવવાનું કે કડક જે વાળ ઉગે છે એ ઉગતા બંધ થાય. પછી ત્રીજી કે ચોથી વાળે જે વાળ આવે તો એ પાછા ન કરે. તો આ એક ઇન્દ્રલુપ્તમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. અસ્થિદંતની મસી હવે જેટલા વૈદ્યો છે જો મળતી હશે અને મળતી હોય તો એ સૌથી બેસ્ટ કીધેલી છે. પણ ના મળે તો રસવંતી અને બકરીનું દૂધ કે તો રસવંતી અને દિવેલ હું મારી પ્રેક્ટિસમાં આનો યુઝ કરું છું અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. એક કે દર્દી આજ સુધી પાછું ગયું નથી. એટલે ઇન્દ્રલુપ્ત 100% જો કૃમિની બરાબર ટ્રીટમેન્ટ કર્યા પછી ઇન્દ્રલુપ્તને ટ્રીટ કરવામાં આવે તો સારું થઈ શકે છે. આગળ દારૂણની વાત છે. ડैंड्रफ बहुत सारे ब्यूटी वाले बैठे हैं. ફક્ત ને ફક્ત આદુનું સ્વરસ થોડું કાઢી નીચે જે જાડું લુગડા જેવું હોય છે એ રહેવા દઈ ઉપરનો જે પાણી ભાગ રસો જે ભાગ છે એ પાણી વાળો રસોનો ભાગ આખા સ્કેલ્પ પર ઘસી દેવાનું અને 15-20 મિનિટ પછી માથું ધોઈ દેવાનું. આવું અઠવાડિયે 2 વાર કે 3 વાર કરીએ એટલે દારૂણ એકદમ ચકાચક સાફ. આગળ આમાં ખસખસનો લેપ પણ હું બહુ યુઝ કરું છું. તો આદુનો સ્વરસ ને ખસખસનો લેપ આ 2 વસ્તુથી દારૂણ મટે છે. પણ ઘડીએ જો પેશન્ટને ફરી થતું હોય તો આમાં ઇન્ટરનલી હું કફની દવા આપું છું. એ એક નોંધ કરવાનું. કશું નહીં આપવું હોય તો 25 પત્તા તુલસી, 10 પત્તા ફુદીના, 3 મરી અને 6 મરી જેટલી ખડી સાકર. આ અડલ્ટ ડોઝ કહું છું. સવાર સાંજ એવું આપવાનું અને પથ્યાદી કાઢો નહીતર અપાય. આ દારૂનો શોર્ટ મટી જ જાય. આગળ જતા અરુણશિકાની વાત છે. એટલે સિર પર જો અરુણશિકા થાય ગીલા વ્રણ તો એમાં ગંધક મલમનો યુઝ કરીએ છીએ. વ્હાઈટ વાળ માટે અમે લોકો દવાખાને કેશવર્ધીની નામ મેં આપ્યું છે તો પ્રયોગ દરેક ગ્રંથમાં મળે છે. મારા ગુરુજીએ કીધેલું છે. આમળા અને ભૃંગરાજ સમભાગે અને એટલું જ સમભાગે કાળા તલ. એટલે અમે 50 ગ્રામ આમળું 50 ગ્રામ ભાંગરો ભેગું કરી 1 ચમચી લેવાની ફાંકડો એની ઉપર અડધી ચમચી કાળા તલ ચાવી જવાના. એવું 3 ટાઈમ મુખવાસ કરી લેવાનો. બધા વ્હાઈટ વાળ કાળા થઈ જાય. એટલે આ બહુ જ ઈઝીમાં ઈઝી પ્રયોગ છે. ઓફકોર્સ વ્હાઈટ વાળ કાળા થઈ જાય પણ પછી તમે આખી રાત જાગરણ કરો, ખાવાનું બધું વ્યસ્ત હોય, પૈતિક વસ્તુ ખાતા હો, મગજ બહુ જતું હોય તો પલિત રિવર્સ થાય નહીં. પણ આ સિમ્પલ પ્રયોગથી બહુ બધાની પલિત રિવર્સ કરીને જોઈ છે અને બહુ જ સારા રિઝલ્ટ છે. સુલભમાં સુલભ હેર લોસ, પતલા વાળની કોઈ પણ તકલીફ હોય, જો આમળાનું રિએક્શન ના આવતું હોય એવું દર્દી હોય, સોજા ના વધી જતા હોય, કોઈ બીજી કોમ્પ્લિકેશન ના હોય તો આમળા, ભાંગરો અને કાળા તલનો પ્રયોગ રામબાણ છે. મેં 5-7 હજાર દર્દીઓમાં તો યુઝ કર્યું જ છે. આપ બધા પણ કરજો. આગળ યૌવન પીડિકા એક્નેની વાત છે. સેમલના કાંટાનો પ્રયોગ તો બધાને ખબર જ છે. અમે લોકો એક્ને, પિગમેન્ટેશન બધામાં એક સિમ્પલ અંડર આઈ ડાર્ક આઈ સર્કલ, અંડર આઈ બ્લેક સર્કલ બધામાં એક સિમ્પલ ફેસ પેક ક્લિનિકમાં બનાવ્યું છે. બેઠા બનાવ્યું છે. બધા સાથે શેર કરું છું. બને તો આને દર્દી પ્રમાણે જુદા જુદા અનુપાનથી લગાડવાનું કહીએ છીએ. કોકને સંતરાના જ્યુસમાં, કોકને ગાયના દૂધમાં, કોકને કુંવારપાઠાના રસમાં, કોકને સાદા પાણીમાં. એટલે અનુપાન દર્દીની ચામડી પ્રમાણે બદલી શકાય અને કેટલી વાર રાખવું એ પણ દર્દીના રોગ પ્રમાણે બદલી શકાય. કે તરત ઘસી અને તરત કાઢી નાખવું, અડધો કલાક લેપ રાખી મૂકવો, કલાક રાખી મૂકવો, થોડી વારે ભીનું પાણીના છીટા આપતા જવું, સુકાય એવું પાછું ભીનું કરવું. આ રીતે એને ચેન્જ કરી શકાય. પણ આજે અમે દવાખાને જે બનાવીએ છીએ 50 ગ્રામ 20-30 રૂપિયા વેચીએ છીએ. આમાં
સુગડ 1 kg, સુગંધી વાળો 400 ગ્રામ, હળદર 400 ગ્રામ, મસૂરની દાળ 400 ગ્રામ, નારંગીની છાલ 400 ગ્રામ, ઉપલેટ 200 ગ્રામ, લોદ્ર 200 ગ્રામ, તુલસી 100 ગ્રામ, અર્જુનની છાલ 100 ગ્રામ, ધાણા 100 ગ્રામ ને મુલતાની માટી 100 ગ્રામ. આ બહુ જ 18 વર્ષમાં 15 વર્ષથી હું યુઝ કરું છું. હજી સુધી 3 જણને રિએક્શન આવ્યા કે લાલાશ વધી ગઈ. તો એમાં જેમ જેમ રિએક્શન આવતા ગયા પાટમાં ફેરફાર કરી, દાણા મુલતાની મીઠી આમ તેમ ફેરફાર કરીને આ છેલ્લો પાટ બન્યો છે. તો બહુ સારા રિઝલ્ટ છે. સર્વે વૈદ્યો મિત્રો એનો યુઝ કરે. આગળ મશકની વાત છે, તિલકાલકની વાત છે, ન્યંગ, ન્યચ, વ્યંગ, નીલિકા. આમાં જ્યારે મશકની વાળ છે તો દર્દીઓમાં અમે ઘોડાની પૂંછથી બાંધીએ છીએ અને મોલ નીકળી જાય છે. ટાઈટ ઘોડાની પૂંછનો વાળ બાંધી દઈએ છે અને એ વાળનો ગાંઠ બારવાથી ધીરે 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 એ મોલ મસો ખરી જાય છે. જે નાના તિલ, ન્યચ, વ્યંગ, નીલિકા છે એના પર વર્ષ સુધી ધીરજ રાખ, જે દર્દીને ધીરજ હોય, મોડર્ન પ્રેક્ટિસમાં એને ઇલેક્ટ્રિક્યુટ કરવામાં આવે છે. ડોક્ટરો, સ્કિન સ્પેશિયલિસ્ટ એને ઇલેક્ટ્રિક્યુશન યુઝ કરે છે. પણ અમે ફક્ત ને ફક્ત સાજી ખાર, પાપડીઓ ખાર માચીસના ટીલીથી પાણી નાખી અને પાછળની ભાગથી જ્યાં જ્યાં તલ છે ત્યાં ત્યાં લગાડીએ તો એમાં ફેર પડે છે. નવા તલ થતા નથી, જૂના તલ ધીરે ધીરે ગાયબ થાય છે. આગળ પરિવર્તિકા, અવપાતિક, આ બધાના વર્ણનમાં શબ્દોત્કૃત બહુ જ યુઝફુલ છે. આમાં જેમ પહેલા કીધું એમ કમલની પત્તી અમે શીશનો પણ બંધાઈએ છે. સન્નિરુદ્ધ ગુદ, આમાં હું અભયાદિક વાત, restriction in the rectum, અભયાદિક વાતનો યુઝ કરું છું. શારંગધરે કીધેલો સાદો અભયાદિક વાત બહુ જ સારા રિઝલ્ટ આપે છે. આગળ અહિપુતનની વાત છે, ડાયપર રેશ. આમાં શબ્દોત્કૃત બહુ જ સારો રિઝલ્ટ આપે છે. કંઈ જ બીજું નાખવાની જરૂર નથી. કંઈ ના હોય તો દિવેલ પણ સારો રિઝલ્ટ આપે છે. કોપરેલ પણ સારો રિઝલ્ટ આપે છે. પંચતિક્ત ઘૃત, શબ્દોત્કૃત બધા જ આમાં કામ કરે છે. આમાં કપડછન, મજીઠનો પાવડર પણ મિક્સ કરીને આપી શકીએ. વૃષણ કચ્છુની વાત છે, ત્યાં અમે આવા 2 દર્દી જોયા છે અને પંચવલ્કલના ક્વાથથી દર્દીઓને એ જે પ્રાઇવેટ અંગમાં પ્રોબ્લેમ થયું છે એને પંચવલ્કલના ક્વાથથી દિવસમાં 4 વાર ધોવડાવીએ અને એપ્લિકેશન સેમ પંચતિક્ત ઘૃત કે શબ્દોત્કૃત બહુ જ સારા રિઝલ્ટ મળે છે. આગળ છેલ્લું જે આમાં છે ગુદભ્રંશ. તો ગુદભ્રંશમાં અમે માયાફળનો વોશ, એટલે માયાફળ 5-7 2 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળવાનું, 1 ગ્લાસ પાણી રહે અને પછી એમાં સ્લાઈડ ચપટી 2 ચપટી ફટકડી નાખી અને જ્યારે આ ગુદભ્રંશવાળા દર્દી જ્યારે પોટી પછી જ્યારે ધોવાની વાત આવે ત્યારે આ માયાફળના પાણીથી ધોવાનું રાખીએ તો ધીરે ધીરે સર્જરી વગર પણ ગ્રેડ 1 અને ગ્રેડ 2 ગુદભ્રંશમાં બહુ જ સારા રિઝલ્ટ જોયા છે. આ જ વસ્તુ યુટ્રાઇન પ્રોલેપ્સ, રેક્ટલ પ્રોલેપ્સની સાથે સાથે ઘણી બધી સ્ત્રીઓને યુટ્રાઇન પ્રોલેપ્સ પણ થાય છે. અમુક વર્ષ થઈ જાય અને ડિલિવરીઓ બહુ થઈ હોય તો એ પછી પેશાબ રોકી ના શકે, યુટ્રાઇન પ્રોલેપ્સ થઈ જાય એટલે ઘડીએ ઘડીએ પેશાબ જવું પડે, રોકાય નહીં. તો યુટ્રાઇન પ્રોલેપ્સમાં પણ માજુફળનું વોશ આપીએ છીએ અને બહુ જ સારા એના રિઝલ્ટ છે. આજનું વક્તવ્ય આટલું જ. હવે કોકને આ ટોપિક પર પ્રશ્ન હોય તો પૂછવા વિનંતી. સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર વૈદ્ય પૂજાબેન શાહ મેડમનો. ઘણા બધા રોગોની જે છે પોતાના અનુભૂત બધા યોગો વિશે સરસ માહિતી આપી. ચિકિત્સકીય અનુભવમાં ઘણા બધા રોગોની આજે માહિતી આપી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ
બે શબ્દો કહેશે, પછી પ્રશ્નો માટે ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પૂજાબેન નમસ્કાર. પ્રણામ સર. આપે આજે 5મો એપિસોડ અને જે રીતે એક રોગને આપના ચિકિત્સકીય અનુભવ સમાજ માટે ઉપયોગી ખુલ્લા મૂક્યા. આપની મને એક વિશિષ્ટતા મારે આજે લોકો સમક્ષ લાવવી છે. બહુ હળવી શૈલીમાં આપ કહેતા પણ રહો છો કે પથ્ય પાડ્યા વગર એકલી ઔષધીય ચિકિત્સા કામ કરતી નથી. આ વાત જ્યાં સુધી દરેક વ્યક્તિના મગજમાં નહીં બેસે, બીજી એક વાત બહુ સમજવા જેવી આપના એમાં કહો છો કે જ્યાં જ્યાં લાંબા સમય સુધી ધીરજ રાખીને ચિકિત્સા કરવાની હોય છે, ત્યાં આપે બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ચર્મ રોગ છે કે અમુક રોગોમાં લાંબો સમય ધીરજ રાખવાની હોય છે. આ બધું જ એક સમાંતર ચિકિત્સાના ભાગ છે. એટલે આપના વક્તવ્યની આ એક બહુ આગવી શૈલી મને બહુ ગમી. અને અમુક પ્રયોગો છે આપે સરળ, એકદમ સરળ ઘરે કરી શકાય એવા જે આપ સૂચવો છો, એનો નોંધ કદાચ ન રાખતા હોય તો આપના વેબિનાર સાંભળીને લોકોએ લાભ લેવા જોઈએ. એક વાત મને બહુ પહેલી જે આપે કુષ્ઠની વાત કરી, તો એના માટે હું પોતે પણ કહું છું, મીઠું કે હું જબરું બહુ કોડ કરી ના ઘસવા દઉં. એટલે મીઠું, લવણ અને આવા પ્રયોગો જ્યારે ચામડીના રોગોને કુષ્ઠના જાને ચાલતા હોય ત્યારે સૌથી વધારે હું તો એક જ, યા તો દાળમાં યા તો શાકમાં સિંધવ નાખવાનું કહું છું. બાકી સિંધવની પણ લિમિટેશન્સ રાખીને ચિકિત્સા કરાવું છું. એટલે મીઠાનું ત્યાજ્ય બહુ અગત્યની વાત છે. લોટમાં મીઠું નહીં, એ તો પરેશમાં પહેલું જ મારી પહેલી લીટીમાં લખેલું હશે, કોઈ પણ લોટમાં મીઠું નહીં, અને બીજી લીટીમાં ભાતમાં મીઠું નહીં. એટલે દાળ શાક સિવાય તો મીઠું વાપરવાનું જ નથી. તો આપ રાઈટ છો સર. યસ. અને બીજી એક વાત જે આપ ધ્યાનથી, જે જ્યાં જ્યાં ધ્યાન દોરવા જેવું હોય છે કે સ્નાન કરવું ન કરવું, કરાવવું, કેવી રીતના આચાર અને વિહાર, આમાં પણ જે આપ ધ્યાન દોરો છો, બહુ હૃદયથી આપને સારું લગાડવા નથી કહેતો, પણ બહુ સૂક્ષ્મ માહિતી આપ પીરસો છો. આપનો ખૂબ ખૂબ આભાર અને વિરામ લઈશ. જય ધન્વંતરી. આભાર. સરસ. તો આજે વૈદ્ય પૂજાબેન શાહે ચામડીના રોગો, કુષ્ઠ વિશે પણ સરસ માહિતી આપી. ચામડીના રોગો તો આમ તો ઘણા બધા છે, બરાબર. કુષ્ઠના પ્રકાર પણ ઘણા બધા છે, અલગ અલગ 7 ને 11 એમણે જણાવ્યા. બીજું અર્ટિકેરિયા એટલે કે શીતપિત્ત, એની સમસ્યા આજકાલ ખૂબ જોવા મળતી હોય છે. અર્ટિકેરિયા બહુ કોમન, મોટાભાગે જોવામાં આવતો હોય છે. અમ્લપિત્ત પણ બહુ કોમન છે. અમ્લપિત્ત એટલે કે એસિડિટી. વિસર્પ, હર્પીસ પણ એક ચેપી રોગ છે અને બહુ ત્રાસદાયક રોગ છે, એટલે એ ચેપી ખૂબ છે. બાકી જે ચેપી છે આ બધા શું કે વાયરા શીતળા, અસબડા અને ઓરી. શીતળા અત્યારે લગભગ નાબૂદ થઈ ગયા છે, પરંતુ ઓરી અસબડાના વાયરા થતા હોય છે. એ અવારનવાર શું કે એના જોવા મળતા હોય છે, ઓરી અને અસબડા. અને બાકી શુદ્ર રોગો વિશે પણ ઘણી બધી માહિતી આપી, શુદ્ર રોગો ઉપર. તો ખાસ કરીને જે મજીષ્ઠાદીની બધું હોય છે, આપણે ચામડીના કુષ્ઠ રોગોમાં ખાસ કરીને લીમડો તો ઉપયોગી છે જ, પણ એમાં ખાસ કરીને શું કે ચાલમોગરા તેલ અને બાવચીના તેલ વિશે કંઈક આપના અનુભવો જણાવો.
સર શ્વિત્રમાં અમે બાઉચીનો તેલનો યુઝ કરીએ છીએ, પણ બહુ બધા રોગીઓમાં અમે ફક્ત બાપુચી તેલના રિએક્શનો જોયા છે. લાલાશ વધી જાય છે અને પેશન્ટ પાછળથી કમ્પ્લેન કરવાને ઝઘડવા આવે છે. એટલે આમાં સૌથી સરળ હું 2 ટીપા બાપુચી તેલ અને 10 ટીપા વર્જિન કોકોનટ ઓઇલ, કાચી ઘાણીનું કોપરાનું તેલ એ ભેગું કરીને યુઝ કરાવું છું. તો આ યુઝ કરાયા પછીથી મેં એના ઇફેક્ટ તો જોયા છે, પણ સાઈડ ઇફેક્ટ બંધ થઈ ગયા છે. તો આ એક પ્રેક્ટિસમાં હું આ રીતે જ યુઝ કરું છું. બીજું, બાઉચી ને ગૌમૂત્રમાં પલાળી અને ફક્ત ને ફક્ત એ ગૌમૂત્ર 3 દિવસ સુધી ગૌમૂત્ર બગડે નહીં, એટલે બીજા દિવસથી બીજો અને ત્રીજો દિવસ એ ગૌમૂત્ર ખાલી ચોપડવાનું. સવારે બાઉચી અને કોપરેલ, બાકુચી તેલ અને કોપરેલ, અને સાંજે બાઉચી ગૌમૂત્ર વાળું બાઉચીનું ખાલી ગૌમૂત્ર. તો આ એક પ્રયોગ હું શ્વિત્રમાં કરું છું. બીજું એક શ્વિત્રમાં કહેવાનું રહી ગયું, અપરાજિતા સફેદ વિષ્ણુક્રાંતા અને શિવક્રાંતા જે કહીએ છીએ, બ્લુ કલરનું સ્વીટ પિજન પી ફ્લાવર, એના રવિ પુષ્યના દિવસે એના મૂળિયા લઈએ છે અને એ મૂળિયાને પણ ઘસીને સફેદ કોડના દર્દીઓ પર ચોપડવાનું લખેલું છે અને એના મેં બહુ જ સારા રિઝલ્ટ મારા પેશન્ટો પર જોયા છે. આ અપરાજિતાનો પ્રયોગ 99.99% આર્યભિષેકમાં મળી જશે. બરાબર, સરસ સરસ. એટલે અપરાજિતા એટલે ગહણી કે ગોકર્ણી કે બરાબર, એટલે એના મૂળ વપરાય છે. બરાબર છે. શીતપિત્તમાં બહુ સમસ્યા છે, ખાસ કરીને તમે કોકમનું શરબત તો કીધું, એ સિવાયના શીતપિત્તના વધુ ઉપચારો વિશે જણાવો. સર, ગળોનો ફક્ત ને ફક્ત સિંગલ ગળોનો ઉકાળો આપીએ છે અને દર્દીને આ એક ખાસ સૂચના આપવાની કે જો ઓફિસથી ગાડીથી ઘર આવતો હોય તો એને એક 5 મિનિટનું ટેમ્પરેચર એડજસ્ટિંગ ઝોન, એટલે ઓફિસમાં જો 24 ડિગ્રીમાં રહેતો હોય અને બિલ્ડિંગમાં નીચે 40 છે અને ગાડીમાં ઘૂસતા 42 છે અને પછી ગાડીમાં પાછું 24 છે, તો એ 2 મિનિટ પહેલા ઓફિસનો એસી બંધ કરી 2 મિનિટ નોર્મલ થાય, 30 આવે, પછી નીચે 30માં રહે, ગાડીમાં 2 મિનિટ પછી એસી કરે, એટલે જે કન્ટિન્યુઅસ ઠંડી ગરમી બહુ મોટા ટેમ્પરેચર ચેન્જીસ થાય છે ત્યારે આ શીતપિત્ત ઉધરસ કોડ થાય છે. એટલે હું બધાને જ કહું છું કે ગાડી જ્યારે પાર્ક કરો એની 5 મિનિટ પહેલા જ એસી બંધ કરીને પછી પાર્ક કરો તો બહારના ટેમ્પરેચરથી તમે ટેવાઈ જાઓ, તો આ શીતપિત્તના કેસીસ ઓછા થાય છે. બરાબર છે. અમ્લપિત્ત એટલે કે એસિડિટીમાં પણ આજે ખૂબ જોવા મળશે. આમ તો એસિડિટીના સિમ્પલ લીંબુ સાકરનો પ્રયોગ છે સર, કંઈ જ કરતી નથી. અડધા લીંબુનો રસ, એમાં અડધી ચમચી ખાંડ સાકર જે મળે ભેગું કરીને લઈ લો. અને લીંબુ છે અમ્લ, પણ એ એક જ આવો છે કે પેટમાં જઈને મીઠાશ કરે છે. લીંબુ અને કોકમ આ બે એવા જોરદાર ગુણિયલ છે કે બહાર ખાટા અને અંદર ગળ્યા, એટલે અગ્નિ શાંત કરે છે. જી સર. બરાબર છે. બીજું હર્પીસમાં ખાસ કરીને તમે એક લેપનું કીધું, રક્તચંદન લેપ, રક્તચંદનનું શરબત, તો એમાં એ સિવાયના બીજા કંઈક ઉપયોગ હોય, જેમ કે આપણે ખાપરિયું છે, કેલેમાઇન લોશન લગાવતા હોય છે કેટલાક લોકો, તો એ નળિયાનું ખાપરનું લોશન કરતા હું તો નળિયાનું પાણી પીવડાવું છું. એટલે ખાપર ગરમ કરવાનું એકદમ લાળ ચોળ અગ્નિમાં, અને પછી એ પાણીમાં છમકારી દેવાનું અને એ જ પાણી પીવડાવો, એટલે લગાવવાની પણ જરૂર નથી, એ જ પાણી દર્દી પીએ. બરાબર અને છે. આ ખાપરનું પાણી તો બહુ બધામાં યુઝ થાય છે. આ એક બહુ જ સુલભ પ્રયોગ છે. નળિયું રાખી એકદમ અગ્નિમાં લાળ ચોળ કરી અને પાછી નાનું ઠીકરું પણ હોય ખાપરનું, અને એ જ પાણી પીવડાવવાનું. છોકરાઓને પણ બહુ અશક્તિ થઈ હોય, કરમ બહુ થયા હોય તો ખાપરનું પાણી બહુ જ યુઝ કરીએ છીએ સર. બરાબર, સરસ સરસ. ચમકારેલું પાણી. હાજી. બરાબર છે, સરસ સરસ. અને એ સિવાય જે આપણે
મસૂરિકા ઓરી અસબડા છે એમાં તો કડવા લીમડાનો પ્રયોગ તમે કીધો. એ સિવાય ઈજડાના પાનનો રસ ચોપડવાનો સર. બરાબર છે. અને ગાલ પચોળિયામાં તમે કીધું કાળી જીરી અને સૂંઠનો લેપ. એ સિવાય કંઈ લેપ? કાળી જીરી સૂંઠ અને બાકી તો સર તાવની દવા. ખાલી સુદર્શન આપો ને લેપ આટલું કરો એટલે ક્લિયર કામ થઈ ગયું. પણ તાવનું પરેજ કરવું પડે. એટલે પહેલા વેબિનારમાં જે તાવની પરેજ કરાઈ છે એ પરેજ તો કરવી જ પડે બધામાં. બરાબર છે. આમાં ગાલપચોળિયામાં મમ્સમાં હળેનો લેપ છે, પછી આપણે બીજા પણ અલગ અલગ લેપ છે. આપણે શું કહેવાય કેલેમાઇન લોશન છે, પછી ચોખાનો લેપ પણ છે, ચોખાના લોટનો લેપ. સર ચોખાના લોટનો લેપ કર્યો છે મેં, પણ એ મમ્સમાં નહીં. એ બહુ તાવ ચડ્યો હોય અને માથું એકદમ ગરમ લાલ થઈ ગયું હોય ત્યારે ચોખા અને મરીનો લેપ કરાવું છું. એટલે ચમચી 2 ચમચી ભાત, એમાં 3 મરી ભૂકો કરી અને એ લેપ કપાળે કરાવીએ છે. પણ ગાલપચોલિયામાં તો કાળી જીરી સૂંઠ સિવાયનું મેં બીજું લેપ કર્યું નથી. એમાં ઘણીવાર એવું થાય છે કે દર્દીને લાલાશ થઈ જાય ચામડી પર મટ્યા પછી, તો સાદું ગોળનો લેપ કરીએ છીએ, 2-3 દિવસમાં સરખું થઈ જાય છે. બરાબર, સરસ સરસ. કર્ણપીડા, તેમાં અપામાં ક્ષાર તેલ કીધું. એ સિવાય કોઈ તેલ કર્ણપીડામાં લગાવવાનું હોય? સર કર્ણપીડા એ કર્ણમાં છે ને એક પીડિકા થાય છે એની વાત હતી. બાકી સારીવાદી વટી, પથ્યાદિક વાત, અપામાર્ગ ક્ષાર તેલ અને બિલવાદી તેલ ઓલ્ટરનેટ. અને એમાં પણ શાસ્ત્રીય પ્રયોગમાં એવું લખ્યું છે કે કાનમાં તેલ રાત્રે અને રસ સવારે. એટલે ઓલ્ટરનેટ અમે સવારે ડમરાનો રસ, તુલસીનો રસ કાં તો ગૌમૂત્ર. એટલે 2-2 ટીપા એ સવારે, અને એ સવારે તુલસીનો રસ તો સાંજે અપામાર્ગ ક્ષારના 2 ટીપા, અને સવારે ગૌમૂત્રના 2 ટીપા તો રાત્રે જાગતે પેલું બિલવાદી તેલના 2 ટીપા, અને સવારે ડમરાનો રસ 2 ટીપા, તો રાત્રે સાદું સરસિયાનું તેલ, આપણે લસણની કલી વઘારેલી સરસિયાનું તેલ કે અજમો વઘારેલું સરસિયાનું તેલ, એ 2 ટીપા. એ રીતે કર્ણમાં આ બહુ જ બધું ફરતે યુઝ કરીએ છે. એક જ વસ્તુ યુઝ નથી કરતા સર. બરાબર, સરસ સરસ. આ બગલમાં ગાંઠ એટલે કે બાંબલાઈની વાત કરી તમે, અગ્નિ રોહિણી? ના, એ બાબલાઈ એ જુદું પાછું. એ બાલતોડ જે કહો છો એમાં તો ખાલી ને ખાલી લીમડાના કલ્કનો લેપ કરીએ છે, અને ઇન્ટરનલ ખાલી નીમની ટેબ્લેટ આપીએ કે લીમ ખવડાવીએ તોય ચાલે, ગળો આપીએ તોય ચાલે, પણ લેપ ખાલી ફક્ત નીમના કલ્કનો કરાવીએ છે. એ બાલતોડ જુદું સર. એ પેલું જે હતું એ આખું ફાટી જાય ને માંસ, અને હાડકું પરું નીકળે, માંસ ફાટેલું હોય, હાડકું દેખાય, એ જુદું છે સર. બરાબર, સરસ સરસ. પછી નખ વિશે વાત કરીએ, નખના રોગો, કુનખ ને એના ઉપર. હા. તો એમાં તલનું તેલ ને જાત્યાદી તેલ તમે કીધું, તો એમાં બીજું કંઈક ગંધકનો કંઈ પ્રયોગ ઉપયોગી થઈ શકે? એટલે સર ગંધક મલમ લગાડી શકીએ, એમાં નહીં નથી, પણ આ સરળ છે એટલે આ કીધું, અને આ સુલભ છે, એકદમ ઇઝીલી મળી જ જાય. બરાબર છે. એક સર આમાં કોનકમાં ટંકણકારનું પોતું, જે એને તેલનું કીધું ને, ટંકણકારનું ભીનું પોતું ગોળ લપેટીને રાખી દો તો જે ફદફદી ગયું હોય છે અને જે કુનક હોય છે એમાં બહુ ઝડપી પરિણામ મળે છે. અસ્તો. બરાબર છે, સરસ. બીજું વાઢિયાનો પ્રોબ્લેમ છે એ સામાન્ય રીતે શિયાળામાં વિશેષ થતો હોય છે. ખાસ કરીને મહિલાઓમાં તો સૌથી વધુ થતું હોય છે, કેમ કે પાણી સાથે જ એમને પનારો હોય છે. તો પાતદારી એટલે કે વાઢિયા, એમાં કોકમનું ઘી આપણે જણાવ્યું, તો એ સિવાય વાઢિયા માટે એ સિવાય સિમ્પલ કાંસાની વાટકીથી રાત્રે પગના તળિયે ઘી ઘસે, કેટલાય વાડિયા હોય મટી જાય. પણ એ રોજ ઘસવું પડે, અને બહુ જ વધારે ચીરા હોય, દુખતા બહુ હોય તો પછી પંચતિક્ત ઘૃત કે અશદ્ધૌત ઘૃતની વાત આવે. સૌથી પહેલા નંબરે ઇઝીમાં ઇઝી કોકમનું તેલ, અને પછી આગળ કાંસાની વાટકીથી ગાયનું ઘી,
અને પછી આગળ બહુ જ ચીરા પડી ગયા, એમાંથી પાણી નીકળે છે કે એમાંથી રક્ત નીકળે છે, તો પછી પંચતિક્તઘ્રિત કે શબ્દોદ્ઘ્રિત વારો આવે. બરાબર છે. બીજું અલ્સકની વાત કરીએ તો અલ્સક એટલે કેવા પ્રકારનો રોગ છે? એમાં શુદ્ર રોગ છે. એટલે ધોબીજી તમે કીધું ખંજવા આવતી હોય છે એમાં? એટલે ખંજવાળ આવે, પાણીના પરપોટા ટાઈપ થાય અને પગે થાય સરા. અને આમાં છે ને પગની વચ્ચે જે આંગળીઓ છે ને, આંગળીઓની વચ્ચે જ્યાં વેબ ના હોય, ચીપકેલું જે આંગળી એકબીજાથી ચીપકે એ જગ્યાએ ખણ આવે ને ચામડી પેલી થાય, એટલે એને અલ્સર કહીએ છીએ. બરાબર. પાણીમાં જે બહુ કામ કરે એટલે બરાબર. એના પગ પાણીમાં રહે, બહુ સ્વિમિંગ કરે તો લોકોને હાથને પગે પણ થાય. હા, એટલે પગ ગળવા કે ને એ પગના આંગળા વચ્ચેની જગ્યા. ચોમાસામાં વધારે થાય. હા, બરાબર છે, બરાબર છે. એટલે મહિલાઓને ખાસ થતા હોય અને પાણીમાં રહેતા હોય એમાં એને વધુ થતા હોય, પાણીમાં પનારો હોય. આમાં આ છે ને ધોબી તો લખ્યું છે, પણ જે વરસાદમાં ખેતી કરે ને પાણીમાં રહેવાનું હોય, ચાવલની ખેતીનું, અને એ બધાને પણ બહુ થાય છે. બરાબર છે. અને અમુક લોકો ખાસ કરીને જેમ કે અગરિયા લોકો હોય તો એને ખારા પાણીની અંદર રહેવાનું હોય છે, તો એને પણ આ પ્રકારના સમસ્યા થતી છે. એ વાત સાચી છે સર. તો એમાં એવું કહે છે કે જતા પહેલા છે ને કડવું તેલ ચોપડી, પહેલા લોકો એવું કરતા, તેલ ચોપડી પછી જ ખેતરે જાય. અને એમાં ખાસ કડવું તેલ, કેમ કે પેલું જંતુ બનતું હોય ને, કડવા તેલથી નજીક ના આવે. એટલે એ જો બહુ પાણીનું કામ હોય તો તેલ ચોપડ્યા વગર, પગે તેલ ચોપડ્યા વગર જવું નહીં. બરાબર છે. ઉંદરીની વાત કરીએ તો ઉંદરી માટે તો છે ઘણા બધા વાપરતા હોય છે, એમ કે લીમડો જ ખાસ ગુણકારી ગણાય છે. ઉંદરી હોય તો લીમડો પણ એ જ કહું છું કે મેન કૃમિજ્ઞ વસ્તુઓ યુઝ કરો તો લીમડો એ કૃમિજ્ઞ જ છે. ના, બરાબર છે. લીમડો યુઝ કરો, વિડંગા રીષ્ટ યુઝ કરો કે ખદીરા રીષ્ટ યુઝ કરો. એટલે લીંબોળીનું તેલ કે લીંબોડીનો તેલ પણ ચાલે, પણ રસ નવા વાળ ઉગાડવા છે ત્યારે અમે રસવંતીનો લેપ યુઝ કરીએ છીએ, અને એનો બહુ જ સારો રિઝલ્ટ છે સર. બરાબર છે. અને બીજું ડેન્ડ્રફની વાત કરીએ. ડેન્ડ્રફ ખાસ કરીને શિયાળામાં વિશેષ જોવામાં આવતો છે. આમાં મહિલાઓમાં તો વિશેષ, કેમ કે લાંબા વાળ હોય એટલે ડેન્ડ્રફ એટલે કે ખોડો કે ખોડો. ખોડાની વાત તમારી સાચી, કે લેપ કે રસ એ પણ ઇન્ટરનલ જો ઘડીએ ઘડીએ થતું હોય તો એને કંઈક અંદર પણ પ્રોબ્લેમ છે, તો ઇન્ટરનલ કફની દવા કરવી પડે. બરાબર છે, બરાબર છે. બીજું સફેદ વાળ પણ અત્યારે ખૂબ સમસ્યા છે. સફેદ વાળ થઈ જતા હોય છે, વહેલી ઉંમરે થઈ જતા હોય છે સફેદ વાળ. તો એના માટે સર બહુ છોકરું પેરી નૂડલ્સ ને તીખું તમતમ આ બધું જો આજકાલના છોકરાઓ જે રીતે ખાય છે એ રીતે ઘરે ઘરે હવે સફેદ વાળ આવી ગયું. કે કાં તો ઘરે ઘરે ગુલકંદ મોકલાવવું પડે, કાં પહેલાથી ખાનપાન ચેન્જ કરવું પડશે. નહીંતર આ તો આપણા વાળ 40-50 સફેદ થાય છે. હમણાં તો હું 6 વર્ષના અને 5 વર્ષના છોકરાઓના સફેદ વાળ જોઈ રહી છું, અને એમને ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ગુલકંદથી સફેદ વાળ સારા કરી રહી છું. બરાબર છે. બીજું જે બુદ્ધ ભ્રંશની વાત કરી તો એમાં, અને યુટેરિન પ્રોલેપ્સની વાત કરી તો એના માટે એક કાશીદાદી તેલ કેટલાક વાપરતા હોય છે. બહુ જ તેલ ચોપડી અને પછી અંદર ગુદામાં બેસાડે છે. અને એ પ્રયોગ પણ કાસિન્દ્રાદી તેલનો પ્રયોગ પણ કરીએ છે સર. પણ આ વોશથી જો મટી જતું હોય તો પછી તેલ સુધી જવાની જરૂરત પડતી નથી. બરાબર છે. કાશીદાદી તેલની અંદર જે પાણકંદો કે ને, જંગલી ડુંગળી, એ બેને મિક્સ કરવામાં આવે છે. એટલે એ લેપ લગાવતા હોય છે. કાશીદાદી તેલ ની અંદર સફેદ ડુંગળી એટલે કે જંગલી ડુંગળી, પાણકંદો, એને ક્રશ કરી અને સિદ્ધ કરી નાખે છે કાશીદાદી તેલમાં, તો એ લગાવતા હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ
સરસ. આ સર ગુદભ્રંશ પશુઓમાં પણ જોવા મળે છે, ગાયોમાં પણ જોવા મળે છે. તો આમાં પણ આ જ પ્રયોગ માજુફલનો વોશ યુઝ થાય છે. બરાબર છે. એટલે ફટકડીનો પ્રયોગ. માજુફળ અને ફટકડી, બસ આ જ. બરાબર. એટલે વોશ માટે. હા જી સર, એ જગ્યાએ રોજ ધોઈએ તો ધીરે ધીરે એ ભાગ ઉપર જતું રહે. બરાબર છે. સરસ સરસ.